સુરત શહેરમાં છેલ્લા 2-3 વર્ષથી પાણીનો અભાવ હોવાથી દર વર્ષે ગણેશ વિસર્જનમાં હજારોની સંખ્યામાં દુંડાળાદેવની પ્રતિમાઓ રઝળતી હાલતમાં મળી આવતી હોવાથી ધાર્મિક લાગણી દુભાઈ છે। છતાં પણ હજુ લોકો ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં પાછા પડ્યા છે। ચાલુ વર્ષે આ તહેવારને લઈ તંત્ર અને સુરત શહેર ગણેશ સમિતિ દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ આવે તે માટે માટીના ગણપતિ લાવવાનો કાર્યક્રમ હાથ ધરાયો છે, જેને લઈને કેટલાક વેપારીઓ પીઓપીની મૂર્તિની જગ્યા પર માટીના ગણપતિની પ્રતિમા બનાવવાની દિશામાં આગળ વધ્યા છે। યુનિવર્સિટી બ્રેડલાઇનર સર્કલ નજીક શ્રી ઓમકાર કલા કેન્દ્ર દ્વારા ગણેશ વિસર્જનને લઈ અનેક તૈયારીઓ કરાઈ છે। ખાસ કરીને સુરતી ગ્રાહકો માટે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા વેચાણ માટે બનાવવામાં આવી છે। ગ્રાહકોમાં અવેરનેસ આવે તે માટે વિવિધ બેનરો પણ મારવામાં આવે છે। તાપી નદીમાં પાણીની અછત અને પર્યાવરણને કેમિકલથી ઘણું નુકસાન થઈ રહ્યું હોય પર્યાવરણ તાપી નદીને બચાવવા માટે સોનિયા જિગ્નેશ બેડોદકર નામની વેપારી મહિલાએ પરિવાર સાથે મળી ખાલી પેપર માટી અને માટીની 3 ફૂટની મૂર્તિઓ માર્કેટમાં વેચાણ માટે મૂકી છે। લગભગ 1200 જેટલી મૂર્તિ ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવી છે। હાલ લોકો ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ પણ ખરીદવામાં ઉત્સાહ બતાવી રહ્યા છે। અમે તો સુધરી ગયા, તમે ક્યારે સુધરશો એવા સ્લોગન સાથે લોકોના આત્માને ઝંઝોળવાનો પ્રયત્ન પણ કરાઈ રહ્યો છે। સોનિયા જિગ્નેશ પડોદેકર। एक्चुअली અમારી શોપ છે શ્રી ઓમકાર કલા કેન્દ્ર કરીને, જ્યાં અમે અત્યારે 9 વર્ષથી ગણપતિની મૂર્તિઓ વેચીએ છીએ, જેની અંદર અમારી પાસે માટીની ઘણી બધી હતી પહેલાં, પણ આ વર્ષે અમે સુરતમાં નવો કોન્સેપ્ટ લાવ્યા છે, પેપર અને માટી, જે ઇઝીલી ડિઝોલ્વ થઈ શકે, તમે ઘરે બી એને વિસર્જન કરી શકો છો, જે હાફ એન આવરમાં મેલ્ટ થઈ જાય છે। અને બીજું એ કે જેનાથી આપણે તાપી નદીને એકદમ શુદ્ધ રાખી શકીએ। અત્યારે તમે જુઓ છો ઘણા બધા કારીગર એવા છે કે જે મૂર્તિમાં તમે બાંબુ જો છો, બાંબુ ખીલી ઘણી બધી વસ્તુઓ હોય છે કે જેનાથી તાપીમાં ડિઝોલ્વ નથી થતી આપણી મૂર્તિઓ, તો એના માટે પેપર સૌથી બેસ્ટ છે। પેપર છે, ખાલી માટી છે, ને માટીની અને પેપર બંને મૂર્તિઓ અમારા ત્યાં અવેલેબલ છે। કેટલી અમારી પાસે છેલ્લામાં છેલ્લા 3 ફૂટની મૂર્તિઓ છે, કારણ કે એનાથી વધારે લોકો હેન્ડલ બી નથી કરી શકતા, અને અમે પ્યોર માટીમાં જઈએ છીએ, એટલે પ્યોર માટી વધારે તમે ઊંચી લો તો મને નથી લાગતું કે એ સારું કહેવાય, કારણ કે તૂટવાની વધારે ડર હોય છે। વિચાર કઈ રીતે આવ્યો પર્યાવરણ અને ઇકો ફ્રેન્ડલી બનાવવા માટે? એકચ્યુઅલી અમે પોતે જ ઘરે બેસાડીએ છીએ મૂર્તિ, તો અમે એવું વિચારીએ કે અમારા ત્યાં ઘણા કસ્ટમર આવે છે પીઓપીની મૂર્તિ લેવા, પણ જ્યારે અમે પોતે છેલ્લા દિવસે વિસર્જન કરવા જઈએ ઘરની મૂર્તિ, ત્યારે અમે જોઈએ કે મૂર્તિઓની હાલત કેવી હોય છે। અને મહારાષ્ટ્રમાં તો પેપર માટી બહુ ફેમસ છે, એટલે આ ફેરી અમે કોન્સેપ્ટ આ સુરતમાં ચાલુ કર્યું છે કે પેપર અને માટીની મૂર્તિઓ। આ વખત કારીગરોને કેટલા સમયથી કામે લાગેલા હતા ત્યારે આ મૂર્તિઓને સજાવટ તમે કરી? કારીગરોનો તો અમારો બહુ ખાસો સપોર્ટ છે, એના વગર તો અમારી શોપ ચાલવાની નથી। ટોટલી અમને 3 મહિના થઈ ગયા છે આની અંદર, 3 મહિના છે અમે બધા જ રાત દિવસ એક કરીને આની પર કામ કરીએ છીએ। આ વખતનું માર્કેટ કેવું? બહુ સારું છે, બહુ સારું। સુરત વાળાએ બહુ સારો સપોર્ટ રાખ્યો છે, સુરતનું બહુ સારું સપોર્ટ છે। ભાવ વધારાનો કઈ રીતનો માહોલ છે 9 વર્ષ પહેલાનો અને અત્યારે? માટીની મૂર્તિઓ અને ભગવાનની મૂર્તિમાં બહુ ઓછા લોકો ભાવ કરાવે છે, ભાવનું તો કંઈ છે નહીં, આપણે કહી શકીએ। નયન ઉટ્ટેગા। શું કારીગર છે ને કારીગર છે? ડેકોરેશનનું કરું છું। અત્યારે શેનું ડેકોરેશન કરી રહ્યા? મૂર્તિનું ગણપતિ। કેટલા વર્ષથી આ ડેકોરેશનનું કામ તમે કરો? મેં 6 વર્ષથી। આ વખતનું શું નવું ડેકોરેશનમાં શું નવું લાગે? ડેકોરેશનમાં દર વર્ષે નવું આવે છે। રોશની સન્ની પારેખ। ક્યાં રહેવાનું? પર્વત પાટિયા। અત્યારે તમે શું ખરીદવા કઈ જગ્યા પર ઊભા છો? અત્યારે હું સિટી લાઇટ ઓમકાર કલા કેન્દ્રમાં આવી છું ગણેશજીની પ્રતિમા લેવા માટે। કેવું લાગ્યું? અહીં આવીને મને ઘણો આનંદ થયો છે। કેટલા વર્ષથી ઘરે ગણપતિ બેસાડો છો? અમે 4 વર્ષથી બેસાડીએ છીએ। અહીંયા સુરતની જનતાને તમે શું સંદેશો આપશો શ્રીજી બેસાડો? સુરતની જનતાને અમે એવું કહેવા માંગીએ છીએ કે માટીની જ મૂર્તિ લાવવી જોઈએ ઘરે, અને ઘરે જ વિસર્જન કરવું જોઈએ। અચ્છા, અહીંયા કેવું લાગ્યું તમને? અહીંયા આવીને બહુ જ સરસ લાગ્યા। અહીંયા અનેક જાતના ગણપતિની પ્રતિમાઓ છે, તેને વિવિધ જાતે ડેકોરેશન કરવામાં આવ્યું છે।